હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 10માં પ્રત્યાંકન અથવા અનુલેખનની ક્રિયા અથવા ઇંગ્લિશમાં એને તમે ટ્રાન્સક્રિપ્શન કહી શકો. તો પ્રત્યાંકન એટલે શું, પહેલાં તો એ સમજવાનું છે. પ્રત્યાંકન ડીએનએનું સ્વયંજનન એના કરતાં કઈ બાબતમાં અલગ પડે છે એ આપણે ખાસ તફાવત લેશું. અને ત્યારબાદ જ્યારે પ્રત્યાંકનની ક્રિયા થતી હોય તો એ પ્રત્યાંકન માટેનો એકમ જે 3 ઘટકોનો બનેલો છે, તો પ્રત્યાંકન એકમની ભેગી આપણે રચના સમજવાની છે. ખરેખર પ્રત્યાંકન કઈ રીતથી થાય છે એ માહિતી આપણે આના પછીના પીરિયડમાં લેવાની છે. તો પ્રત્યાંકનની આજે આપણે 2 સામાન્ય માહિતી લેવાની છે. તો સૌથી પહેલાં તો પ્રત્યાંકન અથવા અનુલેખન એટલે શું, તો એ ક્રિયા આપણે સમજીએ. તો આપણને ખબર છે ડીએનએનો અણુ જે બેવડી શૃંખલાવાળો છે, એટલે કે ડીએનએના અણુમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે. જેમાં એક શૃંખલાની દિશા 3' થી 5' દિશામાં છે અને એક શૃંખલાની દિશા 5' થી 3' દિશામાં છે. તો એક ડીએનએનો અણુ જેની અંદર પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે અને બંને શૃંખલાઓ હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલી છે અને બંને શૃંખલાઓ એકબીજાની પૂરક શૃંખલાઓ છે, એ તમે જાણો છો. પહેલી શૃંખલા ઉપર પહેલા ન્યુક્લિયોટાઇડમાં એડેનિન હોય તો સામે અહીંયા થાઇમિન હોય તો એડેનિન હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય, સાઇટોસિન હોય તો ગ્વાનિન હોય. તો આવો ન્યુક્લિયોટાઇડનો ક્રમ જે બંને શૃંખલા ઉપર આવેલો છે. તો હવે સૌથી અગત્યની વસ્તુ આપણને ખબર છે, જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હોય તો સમગ્ર જનીન દ્રવ્ય આખું ડીએનએ એક ડીએનએના અણુમાંથી 2 ડીએનએના અણુનું નિર્માણ થાય છે. તો જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હોય તો આખું જનીન દ્રવ્ય, સમગ્ર જનીન દ્રવ્ય એ બેવડાય છે અને ડીએનએની બંને શૃંખલા, આગળના પીરિયડમાં આપણે અભ્યાસ કર્યો, વચ્ચેના હાઇડ્રોજન બંધ બેયના તૂટે છે અને બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે છે, બીબા અથવા ફર્મા તરીકે, નમૂના તરીકે વર્તે છે અને 2 શૃંખલાની સામે એક નવી શૃંખલાનું નિર્માણ થાય છે. તો એક ડીએનએમાંથી તેના જેવા જ 2 ડીએનએના અણુ બને છે, જે ક્રિયાને આપણે ડીએનએનું સ્વયંજનન, ડીએનએનું રેપ્લિકેશન કહીએ છીએ. તો જ્યારે ડીએનએનું રેપ્લિકેશન થતું હોય સ્વયંજનન, તો સમગ્ર જનીન દ્રવ્ય આખો ડીએનએ બેવડાય છે, 2 શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે છે અને એની સામે પૂરક તરીકે સામે ટી હોય છે અથવા ટીની સામે પૂરક તરીકે એ હોય છે, જીની સામે પૂરક તરીકે સી હોય છે. તો સ્વયંજનનની ક્રિયાના અમુક નિયમો છે. તો હવે પ્રત્યાંકનની ક્રિયા એટલે શું, તો આપણને ખબર છે એક ડીએનએના અણુમાં ચોક્કસ લંબાઈના જે ટુકડાઓ છે, ખંડો છે, ચોક્કસ લંબાઈના જે કુંતલો છે, એ જનીન તરીકે વર્તે છે. તો એક જ ડીએનએના અણુમાં ઘણા બધા જનીન આવેલા છે. તો ડીએનએના અણુનો જે સમગ્ર જનીન દ્રવ્ય છે એનું કોઈપણ એક કુંતલ અથવા એનો કોઈપણ એક ખંડ અને એ ખંડની કોઈપણ એક શૃંખલા કે જે શૃંખલાની દિશા 3' થી 5' દિશામાં છે, તો એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. દાખલા તરીકે આ ખંડમાંથી પ્રત્યાંકનની ક્રિયા થાય છે. અલગ અલગ ખંડમાં ઘણી બધી જગ્યાએ પ્રત્યાંકન થતું હોય તો ડીએનએનું સંયોજન થાય તો સમગ્ર જનીન દ્રવ્ય બેવડાય, 2 શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને 2ની સામે એક નવી શૃંખલા બને. પરંતુ જ્યારે ડીએનએમાંથી આરએનએ બનતું હોય, પ્રત્યાંકનની ક્રિયા થતી હોય, તો સૌથી પહેલાં તો ડીએનએના અણુની અંદર ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપે, ખાસ કરીને જે શૃંખલા 3' થી 5' દિશામાં છે, ઉપરની પહેલી શૃંખલા, તો ડીએનએના અણુનો એક ચોક્કસ ખંડ અને એ ખંડની 3' થી 5' દિશામાં ગોઠવાયેલી શૃંખલા અને એમાં જે જનીનિક માહિતી છે ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપે, એ જનીનિક માહિતી આરએનએની અંદર નકલ થવાની ક્રિયા, એટલે કે ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયા. ડીએનએમાંથી ડીએનએ બનતું હોય તો એને આપણે સ્વયંજનનની ક્રિયા કહીએ છીએ, પણ ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયા,
તો જે ઘટનાને આપણે પ્રત્યાંકન અથવા અનુલેખનની ક્રિયા કહીએ છીએ. તો ડીએનએનું કોઈપણ એક કુંતલ અથવા એનો કોઈપણ એક ખંડ અને એ ખંડની કોઈપણ એક શૃંખલા જેની દિશા 3' થી 5' દિશામાં છે, એ શૃંખલામાં આવેલી ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપની જે જનીનિક માહિતી છે પ્રોટીન બનવા માટેની, તો એ માહિતી આરએનએની અંદર કોપી થવાની, નકલ થવાની ક્રિયા અથવા ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયા, તો જે ઘટનાને આપણે પ્રત્યાંકન કહીએ છીએ. દાખલા તરીકે આ ખંડનું પ્રત્યાંકન થાય છે તો બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે છે, તો વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટે છે. તો હવે આ જે શૃંખલા છે પહેલી, એની દિશા છે 3' થી 5' અને આ શૃંખલા છે એની દિશા છે 5' થી 3'. તો ડીએનએનું કોઈપણ એક કુંતલ, એનો કોઈપણ એક ખંડ, એની બંને શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટ્યા, બંને શૃંખલાઓ છૂટી પડી. પછી બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે ન વર્તે, પણ જે શૃંખલાની દિશા 3' થી 5' દિશામાં છે એ એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. તો પ્રત્યાંકનની ક્રિયામાં એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી અને એની સામે એક નવી શૃંખલા બને છે. તો આ જે શૃંખલાનો ટુકડો બેનો આટલો, એને હવે આપણે આરએનએ કહીએ છીએ. તો જ્યારે ડીએનએમાંથી આરએનએ બનતું હોય એક શૃંખલાનો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરીને, તો 3' થી 5' દિશામાં જે ખંડ છે ડીએનએનો, અને એમાં જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એ છે, ટી છે, જી, સી, ટી છે, તો એના કરતાં વિરુદ્ધ પ્રકારના ક્રમ, એના પૂરક ક્રમ, પૂરક એટલે સમાનતા નહીં પણ સામે પૂર્તિ કરતા હોય એ પ્રકારના ક્રમ. તો આપણને ખબર છે પેલો ન્યુક્લિયોટાઇડની અંદર અહીંયા એડેનિન હોય, તો આ શૃંખલામાં આપણને ખબર છે અહીંયા થાઇમિન હોય, અહીંયા થાઇમિન હોય તો અહીંયા એડેનિન, ગ્વાનિન હોય તો સાઇટોસિન, સાઇટોસિન હોય તો ગ્વાનિન, સાઇટોસિનની સામે ગ્વાનિન, અને થાઇમિન હોય તો એડેનિન. આ પ્રમાણે ક્રમ છે. તો હવે ડીએનએની કોઈ પણ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી અને સામે જે આરએનએ બનશે એમાં એના પૂરક નાઇટ્રોજન બેઝ ગોઠવાશે. પણ એક તફાવત છે, ડીએનએમાંથી ડીએનએ બનતું હોય તો આપણને ખબર છે અહીં એડેનિન હોય તો સામે જે શૃંખલા બને ત્યાં થાઇમિન ગોઠવાય, થાઇમિન હોય તો એડેનિન ગોઠવાય, ગ્વાનિન હોય તો સાઇટોસિન ગોઠવાય. પણ અહીંયા એક તફાવત છે, એડેનિનની સામે થાઇમિન ન ગોઠવાય તો આપણને ખબર છે આ બનતો અણુ આરએનએનો છે, તો આરએનએના બંધારણમાં થાઇમિન ન હોય પણ એની જગ્યાએ યુરેસિલ હોય, તો એડેનિનની સામે યુરેસિલ ગોઠવાશે થાઇમિનની જગ્યાએ. થાઇમિન હોય ને એડેનિન, ગ્વાનિન હોય ને સાઇટોસિન. તો ટેમ્પલેટ શૃંખલાની સામે જે ડીએનએની શૃંખલા છે એ જ પ્રકારના ક્રમ આરએનએમાં આવે છે, પણ એક તફાવત છે. ટેમ્પલેટ શૃંખલાની સામેની જે ડીએનએની શૃંખલા છે એમાં જેટલી જગ્યાએ થાઇમિન હોય એની જગ્યાએ જે નવો આરએનએ બન્યો એમાં થાઇમિનની જગ્યાએ ફક્ત યુરેસિલ આવશે. બાકી નવા નિર્માણ પામતા આરએનએની અંદર ન્યુક્લિયોટાઇડના બધા ક્રમ ટેમ્પલેટ શૃંખલાની સામે જે શૃંખલા છે 5' થી 3' દિશામાં એના જેવા જ ક્રમ છે. તો હવે ડીએનએનું સંયોજન અને પ્રત્યાંકન એની વચ્ચેના અમુક તફાવતો. હમણાં આપણે વાત કરી એમ ડીએનએનું સંયોજન થતું હોય તો સમગ્ર જનીનદ્રવ્ય આખો ડીએનએનો અણુ એ બેવડાય છે. બે શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે છે, બેની સામે એક એક નવી શૃંખલા બને છે. એડેનિનની સામે પૂરક તરીકે થાઇમિન હોય છે. તો એના કરતાં 3 બાબતમાં અલગ છે. જ્યારે ડીએનએમાંથી આરએનએ બનતું હોય, પ્રત્યાંકનની ક્રિયા થતી હોય, તો સમગ્ર જનીનદ્રવ્ય આખો ડીએનએનો અણુ બેવડાતો નથી. તો ડીએનએના અણુનું કોઈ પણ એક કુંતલ એક ખંડમાં જ પ્રત્યાંકન થાય છે અને એ ખંડની ફક્ત એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. સમગ્ર જનીનદ્રવ્ય બેવડાય, આમાં જનીનદ્રવ્યનો એક ખાલી ખંડ જ પ્રત્યાંકન પામે છે. બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, આમાં ફક્ત 3' થી 5' દિશામાં જે શૃંખલા છે એ જ ટેમ્પલેટ તરીકે વર્તે. ડીએનએમાંથી ડીએનએ બનતું હોય તો એની સામે પૂરક તરીકે ટી ગોઠવાય છે
પણ ડીએનએમાંથી જો આરએનએ બનતું હોય તો એડેનિનની સામે પૂરક તરીકે યુરેસિલ ગોઠવાય છે. તો આ ક્રિયાને આપણે પ્રત્યાંકન કહીએ છીએ. તો ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ક્રિયા અથવા ડીએનએમાંથી કોઈપણ પ્રકારનો આરએનએ બનવાની ક્રિયા, તો જે ઘટનાને આપણે પ્રત્યાંકનની ક્રિયા કહીએ છીએ. પ્રત્યાંકનની ક્રિયામાં ડીએનએની કોઈપણ એક શૃંખલા, છૂટી પડેલી બે શૃંખલામાંથી કોઈપણ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી અને સામે જે આરએનએ બને છે એના ન્યુક્લિયોટાઇડના ક્રમ નક્કી કરે છે. તો ટેમ્પલેટ શૃંખલા ઉપર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એની કોપી આરએનએમાં થઈ ગઈ. તો ડીએનએની અંદર આવેલી જનીનિક માહિતી પ્રોટીન બનવા માટેની જે ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપે છે એ આરએનએમાં નકલ થઈ ગઈ. તો હવે પ્રોટીન બનવા માટેની માહિતી હવે આરએનએ પાસે છે. તો ડીએનએ જે પ્રક્રિયા દ્વારા પોતાની જનીનિક માહિતી આરએનએને આપે છે એ ઘટનાને આપણે પ્રત્યાંકનની ક્રિયા કહીએ છીએ. તો પ્રત્યાંકનની ક્રિયા જ્યારે થતી હોય તો એ પ્રત્યાંકનની ક્રિયામાં આખો પ્રત્યાંકન એકમ સંકળાયેલો છે. તો એ એકમ આપણે સમજવું જરૂરી છે. એમાં ખાસ કરીને 3 સ્થાન આવેલા છે. તો હવે વચ્ચેનો જેટલો ભાગ છે, આ જે ભાગ છે એ ખંડને ફક્ત આપણે મોટો કરીને બતાવીએ છીએ. પ્રત્યાંકન એકમ આપણે ટેક્સ પ્રમાણે બતાવીએ છીએ. તો ડીએનએના અણુનું કોઈપણ એક કુંતલ અથવા ડીએનએના અણુનો કોઈપણ એક ખંડ કે જેમાંથી પ્રત્યાંકન થવાનું છે, ડીએનએ ઘણો બધો લાંબો છે બંને બાજુ. એનો વચ્ચેનો આપણે ખાલી એક ખંડ લીધો છે અને જે ખંડને આપણે પ્રત્યાંકન એકમ કહીએ છીએ. તો એ પ્રત્યાંકન એકમની અંદર ખરેખર 3 જગ્યાઓ છે, 3 સ્થાન છે. જે પહેલું સ્થાન દર્શાવીએ છીએ આપણે એને તમે પ્રમોટર કહી શકો. છેલ્લું જે સ્થાન દર્શાવીએ છીએ એકમમાં, તો એકમના એક છેડે પ્રમોટર સ્થાન છે, એક છેડે પ્રારંભિક અથવા પ્રમોટર સ્થાન છે અને બીજા છેડે સમાપક સ્થાન છે. વચ્ચેનો આખો જે ખંડ છે પ્રમોટર સ્થાન અને સમાપકની વચ્ચેનો, એ આખા ભાગને આપણે રચનાત્મક જનીન અથવા એને તમે બંધારણીય જનીન કહી શકો. તો વચ્ચેનો આખો મોટો ખંડ એ રચનાત્મક જનીન છે. રચનાત્મક જનીનના બંને છેડે આગળ અને પાછળ એક બાજુ પ્રમોટર છે ને એક બાજુ સમાપક છે. તો હવે આપણને ખબર છે પહેલી શૃંખલાની દિશા એની ધ્રુવતા જે 3' થી 5' દિશામાં છે ને સામેની જે શૃંખલા છે એની દિશા એની ધ્રુવતા 5' થી 3' દિશામાં છે. તો એ તમને ખબર છે આ શૃંખલામાં એ જે પહેલો ન્યુક્લિયોટાઇડ હોય એ પહેલા ન્યુક્લિયોટાઇડનો 3જા ક્રમનો કાર્બન આ બાજુ મૂકતો હોય અને છેલ્લા ન્યુક્લિયોટાઇડનો 5મા ક્રમનો કાર્બન એ મૂકતો હોય. તો આ બાજુનો છેડો 3' છે અને આ બાજુનો છેડો એ 5' છે. તો હવે પ્રત્યાંકન એકમની અંદર અગત્યની 3 જગ્યાઓ છે. તો હવે સૌથી પહેલાં તો રચનાત્મક જનીન. તો વચ્ચેનો જે અગત્યનો ખંડ છે એને આપણે રચનાત્મક જનીન કહીએ છીએ. ખરેખર ડીએનએમાંથી જ્યારે એમઆરએનએ બનશે તો એમઆરએનએ બનવાની ક્રિયા ફક્ત રચનાત્મક જનીનમાંથી થાય છે. આરએનએનું નિર્માણ પ્રમોટર સ્થાન અને સમાપક સ્થાનમાંથી થતું નથી. તો ન્યુક્લિયોટાઇડના ક્રમ જે આરએનએમાં કોપી પામે છે એટલો વચ્ચેનો ખંડ જનીનિક માહિતી ધરાવતો ખંડ એ જનીનને આપણે રચનાત્મક જનીન અથવા કહી શકો બંધારણીય જનીન. તો હવે રચનાત્મક જનીનની અંદર સૌથી અગત્યની વસ્તુ 2 શૃંખલાઓ છે. બંને શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. ટેક્સ્ટ બુકમાં તમને આ પ્રમાણે આપ્યું નથી પણ આપણે દર્શાવીએ છીએ.
તો ડીએનએના ખંડની અંદર એક શૃંખલાની ધ્રુવતા 3' થી 5' દિશામાં છે અને એક શૃંખલાની ધ્રુવતા 5' થી 3' દિશામાં છે. તો એકબીજાના પૂરક છે એ તમને ખબર છે. અહીંયા એડેનિન હોય તો અહીંયા થાઇમિન હોય તો એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય, ગ્વાનિન હોય. તો A T G C C T અને A અને G આ પ્રકારના ક્રમ હોય. જે શૃંખલા 3' થી 5' દિશામાં છે તો એના સામે પૂરક ક્રમ, એના કરતાં વિરુદ્ધ પ્રકારના ક્રમ એ અહીં આવેલા છે. તો T T A C, G G A T અને C એના કરતાં વિરુદ્ધ પ્રકારના ક્રમ નીચેની શૃંખલામાં આવેલા છે. તો હવે બંને શૃંખલાને આપણે નામ આપવાના છે, બરોબર સમજવાનું છે. ડીએનએના ખંડમાં જે શૃંખલાની ધ્રુવતા 3' થી 5' દિશામાં છે કે જેમાંથી સામે આરએનએ બનવાનું છે અહીંયા, તો એ શૃંખલાને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીએ છીએ. અથવા એનું બીજું નામ પ્રતિહીન શૃંખલા કહી શકો. ડીએનએના અણુમાં જે શૃંખલાની ધ્રુવતા 3' થી 5' દિશામાં છે કે જેમાંથી હવે સામે એમઆરએનએ બનવાનું છે, તો એ જગ્યાને આપણે, એ શૃંખલાને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીએ છીએ. સામેની જે શૃંખલા છે એની ધ્રુવતા વિરુદ્ધ છે નીચેની. તો ડીએનએના ખંડમાં જે શૃંખલાની ધ્રુવતા 5' થી 3' દિશામાં છે તો એ આરએનએ બનવા માટેનું કોડિંગ કરતી નથી, એનું સંકેતન કરતી નથી. સંકેતન ખરેખર આ કરે છે, પણ આ જે સંકેતન કરશે એ સંકેતો આના જેવા હોય છે. આ પ્રકારના ન્યુક્લિયોટાઇડના ક્રમ જે શૃંખલા 5' થી 3' દિશામાં છે એ પ્રકારના ન્યુક્લિયોટાઇડના ક્રમ અહીંયા જે આરએનએ બનશે આ ટેમ્પલેટની સામે એમાં આવવાના છે. તો એ શૃંખલાને તમે સાંકેતન શૃંખલા અથવા એને તમે કોડિંગ શૃંખલા કહી શકો. તો નામ થોડુંક વિરુદ્ધ છે. સાંકેતન શૃંખલા એ ખરેખર આરએનએ બનવા માટેનું સંકેતન કરતી નથી, એનું કોડિંગ કરતી નથી, છતાં એનું નામ આપ્યું છે આપણે સાંકેતન શૃંખલા. પણ સાંકેતન શૃંખલામાં જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એ ક્રમ આરએનએમાં આવવાના છે. તો એ સંકેતન ખરેખર કરશે ટેમ્પલેટ શૃંખલા. તો ટેમ્પલેટ શૃંખલાની સામે જે આરએનએ બનશે અહીંયા, એ આરએનએમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ એ સાંકેતન શૃંખલા જેવો હશે, એટલે એ શૃંખલાનું નામ સાંકેતન શૃંખલા છે. તો આ ખાસ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. સાંકેતન શૃંખલા કોઈ પણ પ્રકારનું સંકેતન કરતી નથી અને છતાં પણ એનું નામ સાંકેતન શૃંખલા છે, કોડિંગ શૃંખલા છે. તો હવે જ્યારે પ્રત્યાંકનની ક્રિયા થાય તો આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક, અત્યારે જે આપણે ઉત્સેચક બતાવ્યો છે એ આરએનએ પોલિમરેઝ. તો બરોબર યાદ રાખવાનું છે, પ્રત્યાંકનની ક્રિયા દરમિયાન જ્યારે ડીએનએમાંથી આરએનએ બનવાનું હોય ત્યારે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જે જગ્યાએ જોડાય છે એ જગ્યાને પ્રારંભિક સ્થાન અથવા કહી શકો પ્રમોટર. તો આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક પ્રમોટર સ્થાને જોડાય, પ્રારંભિક સ્થાને જોડાય, અને જેમ જેમ ઉત્સેચક આગળ વધતો જાય એમ એક પછી એક અહીં ન્યુક્લિયોટાઇડ છે ગોઠવતો જાય. તો ટેમ્પલેટ શૃંખલા બીબા કે ફર્મા તરીકે વર્તી અને એની સામે આરએનએના અણુનું નિર્માણ કરશે. બસ તો ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરી અને એની સામે વિરુદ્ધ પ્રકારના ન્યુક્લિયોટાઇડ ગોઠવાય અને એની સામે આરએનએ બનવાની ક્રિયા, જે ઘટનાને આપણે પ્રત્યાંકનની ક્રિયા કહીએ છીએ. ખરેખર આખી પ્રક્રિયા કઈ રીતથી થાય છે એ અભ્યાસ આપણે આના પછીના પીરિયડમાં કરવાનો છે. તો હવે
જે શૃંખલાની ધ્રુવતા 3' થી 5' દિશામાં છે એ શૃંખલાની સામે આરએનએ બનવાનો છે આ ઉત્સેચકનો ઉપયોગ કરીને. તો એ શૃંખલાને આપણે ટેમ્પલેટ શૃંખલા અથવા એને આપણે પ્રતિહીન શૃંખલા કહીએ છીએ. અને જે શૃંખલાની ધ્રુવતા 5' થી 3' દિશામાં છે એ ખરેખર કોઈ પણ પ્રકારનું સંકેતન કરતી નથી, એની સામે આરએનએ બનતો નથી, છતાં એનું નામ કોડિંગ શૃંખલા અથવા કહી શકો સંકેતન શૃંખલા. કારણ કે એમાં જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એવા ન્યુક્લિયોટાઇડના ક્રમ બનતા આરએનએમાં આવવાના છે. તો હવે પ્રત્યાંકન એકમની અંદર 3 જગ્યાઓ છે: રચનાત્મક જનીન, પ્રમોટર સ્થાન અને સમાપક સ્થાન. આ ત્રણેય ભેગા મળીને જે આખો યુનિટ બન્યો, આખો એકમ બન્યો, એ એકમને તમે પ્રત્યાંકન એકમ કહી શકો. તો જ્યારે પ્રત્યાંકનની ક્રિયાનો પ્રારંભ થાય ત્યારે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક આવીને જે જગ્યાએ જોડાય અને જ્યાંથી પ્રત્યાંકનની ક્રિયાનો પછી આગળ પ્રારંભ થાય તો એ જગ્યાને આપણે પ્રમોટર સ્થાન અથવા એને તમે પ્રારંભિક સ્થાન કહી શકો. તો એનું હવે આપણે સ્થાન થોડુંક સમજવાનું છે. સ્થાન આપણે નક્કી કરશું, પ્રમોટર સ્થાન અને સમાપક સ્થાન એ કઈ જગ્યાએ આવેલા છે એ નક્કી કરવાનું આપણે કોડિંગ શૃંખલા અથવા સંકેતન શૃંખલા ઉપરથી. તો બરાબર સમજવાનું છે. શૃંખલાનો જે છેડો 5' છેડો છે એને તમે પ્રતિપ્રવાહ કહી શકો, અને જે બાજુ 3' છેડો છે એને તમે અનુપ્રવાહ કહી શકો. પ્રતિપ્રવાહ એટલે અપસ્ટ્રીમ કહી શકો ઇંગ્લિશમાં. આ ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખવાનું છે. પ્રતિપ્રવાહ એટલે અપસ્ટ્રીમ અને અનુપ્રવાહ એટલે કહી શકો ડાઉનસ્ટ્રીમ. અપસ્ટ્રીમ એટલે ઉપરની તરફ અને ડાઉનસ્ટ્રીમ એટલે નીચેની તરફ. એક બાજુ પ્રતિપ્રવાહ ને એક બાજુ અનુપ્રવાહ. તો હવે આપણે પ્રમોટર સ્થાન છે એની જગ્યા લેવી હોય તો રચનાત્મક એકમમાં પ્રમોટર ક્યાં આવેલું છે તો આપણે લેવાનું પ્રત્યાંકન એકમની અંદર. બરાબર સમજજો. રચનાત્મક જે જનીન છે એ રચનાત્મક જનીનનો 5' છેડો, પણ એ 5' છેડો સાંકેતિક શૃંખલાના સંદર્ભમાં લેવાનો છે. બેયનું સ્થાન, પ્રમોટર સ્થાન અને સમાપક સ્થાન, એનું સ્થાન નક્કી કરવાનું છે આપણે સાંકેતન શૃંખલા ઉપરથી. તો રચનાત્મક જનીનના 5' છેડે, બરાબર સમજો, રચનાત્મક જનીન એના 5' છેડે અને પ્રતિપ્રવાહ એટલે ઉપરની તરફ જે જગ્યા આવેલી છે, ન્યુક્લિયોટાઇડનો અહીંયા અમુક ક્રમ આવેલો છે. અહીં ખરેખર તો ન્યુક્લિયોટાઇડ જ ગોઠવાયેલા છે, 6 જોડ કે 7 જોડ. તો એને આપણે પ્રમોટર સ્થાન કહીએ છીએ. અને પ્રત્યાંકનની ક્રિયા દરમિયાન પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જોડાય છે. પછી પ્રત્યાંકનની ક્રિયાનો પ્રારંભ થાય છે. હવે સમાપક સ્થાનનું સ્થાન લેવું હોય આપણે, આનું સ્થાન તમારે 2 રીતથી લઈ શકો. રચનાત્મક જનીનના 5' છેડે અને અપસ્ટ્રીમ એટલે કે પ્રતિપ્રવાહ સાંકેતિક શૃંખલાના સંદર્ભમાં પ્રમોટર આવેલું છે. જો આ શૃંખલા ઉપરથી સ્થાન લેવું હોય તો એવું કહી શકો કે રચનાત્મક જનીનના 3' છેડે, તો 3' છેડો એટલે અનુપ્રવાહ. તો રચનાત્મક જનીનના 3' છેડે એટલે કે ટેમ્પલેટ શૃંખલાના સંદર્ભમાં અનુપ્રવાહ પર પ્રમોટર આવેલું છે. એમ આનું સ્થાને 2 રીતથી લઈ શકો. રચનાત્મક જનીનના 3' છેડે એટલે કે અનુપ્રવાહ ઉપર ડાઉનસ્ટ્રીમ બાજુ જે જગ્યા આવેલી છે એ સમાપક જગ્યા છે. સમાપક જ્યારે ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ થઈને અહીંયા આરએનએ બનતું હોય તો આરએનએ બનવાનો પ્રારંભ અહીંથી થાય તો એને પ્રારંભિક સ્થાન કહેવાય. અને બનતા અહીંયા આરએનએનું સંશ્લેષણ જે જગ્યાએ પૂરું થઈ જાય એને તમે સમાપક સ્થાન કહી શકો. બીજું જે પ્રમોટર સ્થાન છે, બરાબર સમજવાનું છે. રચનાત્મક જનીનમાં ખાલી આવી 3 જગ્યા જ ન હોય, આ તો આપણે મુખ્ય ભાગ બતાવેલા છે. આના સિવાયના હજી નાના મોટા જનીન ભેગા હોય છે. પ્રમોટર સ્થાનની અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ, પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ. તો પ્રમોટર સ્થાનનું આ બાજુનો ભાગ ત્યાં એક વધારાનું જનીન હોય છે
એને તમે જનીન આઈ કહી શકો, સ્મોલ આઈમાં બતાવવાનો છે. આ બાજુ એક જનીન હોય છે, એને તમે ઓપરેટર જનીન ઓ કહી શકો. તો આને તમે નિયામકી જગ્યાઓ કહી શકો. તો પ્રમોટર સ્થાનના પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ, એટલે કે પ્રમોટર સ્થાનના 5' બાજુ અને 3' બાજુ, આ બાજુ 5' અને આ બાજુ 3'. તો પ્રમોટર સ્થાનના પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ એ બાજુ વધારાના જનીન નિયામકી ક્રમ આવેલા હોય છે. તો એક જનીન આ હોય છે, ઓપરેટર જનીન હોય છે. તો જેની આપણે હજી આગળ અભ્યાસ કરવાનો છે. તો જનીન અભિવ્યક્તિનું જ્યારે નિયંત્રણ સમજશું આ જ ચેપ્ટરમાં આગળ, ત્યારે વધારાના અનુક્રમ જે પ્રમોટર સ્થાનની 2 બાજુ આવેલા છે, પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ ઉપર, તો એની આપણે ભેગી માહિતી લેવાની છે. તો હવે પ્રત્યાંકન એકમની રચના કેવી હોય એ આપણે સમજી ગયા છું. હવે અગત્યની વસ્તુ, જ્યારે અહીંયા પ્રત્યાંકનની ક્રિયા થાય તો તમને ખબર છે ડીએનએનો જે ખંડ છે એની 2 શૃંખલાઓ, પહેલાં તો વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટે છે. તો બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે સૌથી પહેલાં, અને પછી જે શૃંખલા 3' થી 5' દિશામાં છે એ એક જ ટેમ્પલેટ તરીકે વર્તે, એની સામે જ ફક્ત આરએનએ બનશે, આ બાજુ આરએનએ નહીં બને. તો બેમાંથી કોઈ પણ એક શૃંખલા, ઉપરની શૃંખલા જેની દિશા 3' થી 5' દિશામાં છે, ત્યાં આના કરતાં વિરુદ્ધ પ્રકારના ન્યુક્લિયોટાઇડના પૂરક ક્રમ ગોઠવાશે. તો એ હોય તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે સામે બનતો અણુ આરએનએનો છે, તો એ હોય તો ટી ન ગોઠવાય પણ યુ ગોઠવાય, એટલો તફાવત છે. ટી હોય તો એ ગોઠવાય, જી હોય તો સી હોય તો જી, પાછું એ હોય તો યુ એ સી, જી એ અને યુ. તો બનતો જે અણુ છે આ સામે એ આરએનએ છે. તો ડીએનએની ટેમ્પલેટ શૃંખલા ઉપર જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એના કરતાં વિરુદ્ધ પ્રકારના ક્રમ, પૂરક ક્રમ બનતા આરએનએમાં આવ્યા. તો ડીએનએ પોતાની જનીનિક માહિતી જે ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપે છે, ખાસ કરીને પ્રોટીન બનવા માટેની માહિતી, એ આરએનએને આપી દીધી. બીજી અગત્યની વસ્તુ, સ્વયંજનનની ક્રિયામાં 2 શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. તો બેયની સામે એક નવી શૃંખલા બને. પણ પ્રત્યાંકન થતું હોય તો બેમાંથી એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, સામે એક જ આરએનએનું નિર્માણ થાય. બેયના પછી આરએનએ છૂટો પડી અને આવતો રહેશે કોષરસની અંદર. તો આરએનએમાં જે ક્રમ છે યુ એ સી જી યુ એ સી જી એ અને યુ. તો આરએનએનું નિર્માણ ડીએનએમાંથી થયું. અગત્યની વસ્તુ હવે તો પ્રત્યાંકનની ક્રિયામાં બરોબર સમજવાનું છે, બંને શૃંખલા શા માટે ટેમ્પલેટ તરીકે વર્તી નથી. જો પ્રત્યાંકનની ક્રિયામાં બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, 3' થી 5' દિશાવાળી અને 5' થી 3', બંને શૃંખલા જો ટેમ્પલેટ તરીકે વર્તે તો બેયની સામે એક આરએનએ બને. એક આરએનએ અહીંયા બને ને એક અહીંયા બને. તો આની સામે જે આરએનએ બનશે એમાં ક્રમ યુ જી સી એ પાછો યુ, જી સી એ હોય તો સામે પાછો યુ, ટી હોય તો સામે પાછો ક્રમ એ આવશે અને સી હોય તો પાછો ક્રમ જી આવશે. દાખલા તરીકે જો આવું થતું હોય તો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી નથી. એના માટેના કારણો, જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો બંનેની સામે એક આરએનએ બને. તો એક આરએનએ આ બન્યો અને બીજો આરએનએ આ જ રીતથી બને. તો એક જ ડીએનએનો ખંડ જો 2 આરએનએ બનાવે તો 2 આરએનએમાં જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એ તો અલગ અલગ હોય, તો એમાંથી 2 પ્રકારના પ્રોટીન બને. તો એક ડીએનએનો ખંડ, એક જનીન, એના દ્વારા એક જ પ્રોટીન બનવું જોઈએ. એની જગ્યાએ જો 2 ટેમ્પલેટ તરીકે વર્તે તો બેયની સામે એક આરએનએ બને અને 2 આરએનએ પોતપોતાનું એક પ્રોટીન બનાવે.
તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે આનુવંશિક માહિતીનું વહન થાય એમાં જટિલતા ઉત્પન્ન થાય, એમાં ગળમથલ વધવાની શક્યતા છે, વધી જાય. એક પ્રોબ્લેમ આ હશે. બીજો પ્રોબ્લેમ એ છે કે બંને જો ટેમ્પલેટ તરીકે વર્તે તો બેની સામે જે એક આરએનએ બન્યું બરાબર સમજવાનું છે, એ એકબીજાના પૂરક હોય. તો જેવા આરએનએ બની જાય સામે તો બંને આરએનએ ફરી પાછા એકબીજા એ જોડાઈ શકે, કારણ કે એકબીજાના પૂરક છે. તો આ બીજો પ્રોબ્લેમ છે. બંને ટેમ્પલેટ તરીકે વર્તે તો બે આરએનએ બને, બે આરએનએમાંથી બે પ્રકારના પ્રોટીન બને, તો આનુવંશિક માહિતી છે એમાં જટિલતા વધી જાય. બીજો પ્રોબ્લેમ, બે ટેમ્પલેટ તરીકે વર્તે ને બેની સામે એક આરએનએ બને, તો બંને આરએનએ એકબીજાના પૂરક હોય. યુ હોય તો આમાં એ હોય, એ હોય તો યુ હોય, જી હોય તો સી હોય, તો આરએનએની બે શૃંખલા પાછી જોડાઈ જાય. તો આરએનએ જે એક શૃંખલાવાળો હોય એની જગ્યાએ આરએનએ થઈ જાય બે શૃંખલાવાળો. તો હવે એક શૃંખલાવાળો જે આરએનએ છે એમાં જે 3 ન્યુક્લિયોટાઇડના ક્રમ છે બરાબર સમજવાનું છે, એ એક એમિનો એસિડનો ક્રમ નક્કી કરે. યુ એ સી ભેગા મળી અને એક એમિનો એસિડને ગોઠવે, પછીના જી યુ સી એ ભેગા મળીને બીજો એમિનો એસિડ ગોઠવે. તો એક પછી એક એમિનો એસિડ ગોઠવાતા જાય અને રાસાયણિક બંધથી જોડાતા જાય, તો એના દ્વારા પ્રોટીન બને. તો આરએનએમાંથી ભાષાંતરની ક્રિયા થઈ અને આગળ જે પ્રોટીન બનવાનું છે એ પ્રોટીન બની જ ન શકે, કારણ કે બંને શૃંખલાઓ તો એકબીજા હારે જોડાઈ ગઈ. જો બંને શૃંખલાઓ એકબીજા હારે જોડાઈ જાય આરએનએ છે દ્વિશૃંખલાવાળો બની જાય, તો એને તમે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ કહી શકો, ડીએસ આરએનએ. આવું થાય તો ડીએસ આરએનએ એ પ્રોટીનનું નિર્માણ ન કરી શકે, તો એ ક્રિયા છે આગળ જતાં અટકી જાય. તો આજના પિરિયડમાં આપણે પ્રત્યાંકન એટલે શું, ટ્રાન્સક્રિપ્શન અને પ્રત્યાંકન એકમની રચના એનો આપણે અભ્યાસ કર્યો. તો ખરેખર પ્રત્યાંકનની ક્રિયા કઈ રીતથી થાય છે એનો અભ્યાસ આપણે આવતા પિરિયડમાં કરશું. તો આજના પિરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.